આજે કચ્છ રેન્જના એટલે આઈજી તરીકે ચાર્જ સંભાળ્યો છે. આપને બધાને મળવાનું પણ થયું, તમારા પણ બધાના ફીડબેક લીધા. પૂર્વ કચ્છ એસપી, પશ્ચિમ કચ્છના એસપી એ જોડે આજે મુલાકાત કરી છે અને રેન્જની અંદર શું પરિસ્થિતિ છે કાયદો વ્યવસ્થાની એનું આજે જાણ્યું. મારું પ્રાઇમરી ફોકસ રહેશે કે 4 જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હોય, જળવાય, પ્રોપર્ટી ઓફેન્સ છે એમાં ઘટાડો થાય, ડિટેક્શનમાં વધારો થાય અને આ સીમાવર્તી વિસ્તાર છે એ વિસ્તારની અંદર પોલીસની પ્રેઝન્સ સૌથી વધારે રહે અને લોકો તરફથી પણ માહિતી મળે અને પોલીસ એમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરે એ બાબતનું મારું માર્ગદર્શન પણ રહેશે. ત્યારબાદ આગામી સમયમાં રામનવમીનો પણ તહેવાર છે, એ પણ સારી રીતે એની ઉજવણી થાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સરસ રહે. આગામી સમયમાં ઇલેક્શન પણ છે, ઇલેક્શનની અંદર પણ પોલીસ દ્વારા ઉત્તમ પ્રકારની કામગીરી થાય એ બાબતેનું મારું ફોકસ રહેશે.